સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવી પરિણીતાને બદનામ કરવાની ધમકી આપી અપહરણ કરી જઈ બળજબરીથી બળાત્કાર ગુજારી માર મારનાર નરાધમને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો। મહિધરપુરા ખાતે રહેતી પરિણીતાને અડાજણ એલપી સવાણી રોડ વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં રહેતા જમીન દલાલ ભાર્ગવ જાદવ સાથે 6 માસ અગાઉ સોશિયલ મીડિયા ફેસબુક પર મુલાકાત થઈ હતી અને જોતજોતામાં આ મુલાકાતમાં બંને નજીક આવવા લાગ્યા હતા અને ત્યારબાદ ભાર્ગવ જાદવે પરિણીતાની ક્લિપ બનાવી તેણી પર જબરજસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ પરિણીતાએ ના પાડતા તેણીને જબરજસ્તી કારમાં અપહરણ કરી જઈ તેણી પર બળાત્કાર ગુજારી માર માર્યો હતો। જેથી બનાવ અંગે પરિણીતાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે સ્ટેશન વિસ્તારમાંથી બળાત્કારી ભાર્ગવને કારમાંથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા હાલ તો તેણે વિડીયો ક્લિપ બનાવી કે અશ્લીલ ફોટા પાડ્યા હોવાનો ઇનકાર કર્યો હતો। 9 માસ પહેલા આ લોકો એકાબીજા છે SMS ફેસબુક ઉપર એકાબીજાના કોન્ટેક્ટમાં આવેલા અને તે દરમિયાન એકાબીજાના ફોનની આપલે થઈ અને એ દરમિયાન મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સંબંધ બંધાયેલો અને એ દરમિયાન છે ફરિયાદીના આરોપીએ ફેસબુક ઉપર તેના ફોટા અને આ રીતના આપલે કરી અને પોતાની મિત્રતા કેળવી અને સંબંધો બાંધેલ અને જે દરમિયાન છે તારીખ 16ના રોજ ફરિયાદી સાથે આ રીતના બળાત્કાર કરી અને નાસી ગયેલ તે અંગેની ફરિયાદ છે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 17/6/2014ના રોજ નોંધાયેલ છે। જે અંગે તપાસ કરતા આરોપીને 23/6/2014ના રોજ એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। હાલ તો આવી રીતે સોશિયલ મીડિયા પર મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેઓ સાથે અઘટિત ઘટનાને અને કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે ત્યારે મહિલાઓએ આવા અસામાજિક તત્વોથી બચવાની તાતી જરૂર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।